જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, સચ્ચિદાનંદ ભગવાનની જય. આપણી જે દરેકની અવસ્થા છે એ અવસ્થામાં આપણે એક ઈચ્છા રહે છે કે એક નવી અવસ્થા કે જ્યાં પૂર્ણ શાંતિ હોય, કોઈ સંશય ના હોય, કોઈ પ્રકારનો ભેદ ના રહેતો હોય અને બધું સહજતામાં થતું હોય, તો એવી અવસ્થાનું નિર્માણ કરવાની આપણી દરેકની ઈચ્છા છે અને એટલા માટે રોજ સત્સંગ અને સ્વાધ્યાયને આપણે છોડતા નથી. તો અંદર આપણે પોતાનું ડોકિયું કરીએ તો બધો જવાબ મળે છે કે એ પરિસ્થિતિમાં અંદર કેટલો ફેર પડ્યો આપણામાં. ઉભા રહી અને જોઈએ કે કોઠામાં કેટલી શાંતિ વધી છે, ઘટી છે, અને વધઘટ થાય છે કે પછી કાયમ પરમ શાંતિ જળવાયેલી રહે. તો ભગવાન શું થાય છે, એવી પરિસ્થિતિ ઝડપી કેમ નિર્માણ થતી નથી પરમ શાંતિ? તો જ્યાં સુધી બધા પ્રકારની આસક્તિઓ બધી રીતે બંધ થઈ જાય, અભાવ થઈ જાય બધી આસક્તિઓ, ત્યારે મેળાવે એવો છે. પણ નડે છે શું? બાધક કોણ છે કે આપણા માન્યતાઓથી જે પકડ્યું છે, જબરજસ્ત પૂછડું પકડ્યું છે, જ્ઞાનીઓએ પકડ્યું છે, અજ્ઞાનીઓએ પકડ્યું છે, પણ જગતને છોડ્યું નથી. પકડ્યું છે નથી તે નહીં માનવાનું, આ મુખ્ય વાત છે. આપણી ભૂલો આપણને નડે છે સારી અવસ્થાનું નિર્માણ કરવા માટે. જો નથી તે ના જ માનીએ તો લાભ છે. તો અંદર કોઠામાં બધું કમ્પ્લીટ, પરમ શાંતિ. તો સંશયો ના છેદાણા હોય તો એ માન્યતાઓને આપણે ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. આપણી આદતોને, આપણી માન્યતાઓને. કેમ કે જ્ઞાન અંતઃકરણમાં થાય છે અને જેટલું અંતઃકરણની શુદ્ધતા હોય ને તે જ પ્રમાણે પ્રકાશ પડે છે. હું ને હારું ને મને અમને આ તો ઠઠાઈ રહ્યા, આપણે તો શુદ્ધતા ક્યાં રહી? પ્રકાશ પ્રતિબિંબ જે પરમાત્માનું ચેતન, જે પરમ શાંતિદાયક ભૂમિકા, એક ભાવાતીતમ ગુણાતીતમ, એ ના બની શકે. તો અંતઃકરણમાં જેટલી શુદ્ધતા હોય એટલું જ્ઞાન ઝડપી સારી રીતે થઈ શકે. પણ રૂઢિ, માન્યતાઓ, આ બધું તૂટે. અમુક આદતો છોડવાની મુશ્કેલ હોય છે, લાગે છે. અમુક આગ્રહો તોડવાના મુશ્કેલ લાગતા હોય છે. તો જેમ જેમ વૈરાગ દ્રઢ થાય તો પૂર્ણતા માટેની હેસિયત ચાલુ થાય છે. ચિંતા કરવાની જરૂર નથી. ના કરી શકતા હોઈએ ને તો પરમાત્મા પાસે રોઈએ ને તો એ સપોર્ટ કરે, એ બધું કરી આપે. વૈરાગ દ્રઢ થતો જાય, ધીરે ધીરે તો પૂર્ણતા માટેની હેસિયત ચાલુ થાય છે. એટલે જે આદતો એ સહજ રીતે બંધ થતી જાય, તો આદતો સહજ રીતે બંધ થતી જાય એ અઘરું નથી. પણ અઘરું તો એ છે કે આપણો જળ અહંકાર પોતાના ચેતન માનીને બેઠો છે, એને હટાવો ને એ છેલ્લામાં છેલ્લું અઘરું કામ છે. આ જો આપણો પડદો હટી ગયો અવિદ્યાનો, અજ્ઞાનનો, એવું લાગ્યું હોય આપણને, અહંકારને,
તો જ્ઞાન થયું છે એવું અહંકારને લાગે છે, જ્ઞાનવાન થયું એ અહંકારથી જ્ઞાનવાન થઈ જવાય. તો જ્ઞાન પણ હૃદય ગ્રંથિ ભાગી જાય સંપૂર્ણપણે, તૂટે તો તમે સ્વામી. આપણે સ્વામી મતલબ બધાયમાં હું સ્વ, પોતે બધાયમાં હું વસ્યો, મારાથી નોખું કાંઈ નહીં, બીજું બધું ફોક. તો જ્યાં સુધી એવું લાગે છે કે બધાને જ્ઞાન નથી અને પોતે પોતાના ઉપર દાવો કરે કે હું જ્ઞાની છું, એવો આત્માનંદ હોય ટપલી, તો એ અજ્ઞાનમાં રમતો હોય. બધાને અમુકને જ્ઞાન નથી, મને જ્ઞાન થઈ ગયું છે, તો એ ભાવ પણ સંસારનો ભાવ છે. તો ભગવાન અહીંયા મતલબ શું છે મુખ્ય વાતનો, કે જ્યાં સુધી આસક્તિઓ બધી રીતે આસક્તિઓનો અભાવ નથી થતો ત્યાં સુધી ઊંચામાં ઊંચી વાતો કરી શકીએ છીએ, ઉત્તમ વિવેચન પણ કરી શકીએ છીએ, વ્યાખ્યાન પણ આપી શકીએ છીએ, પુસ્તકો લખી શકીએ છીએ, 2-4 હજાર ભજનો પણ લખી શકીએ છીએ. પણ જે પારસમણીની પ્રાપ્તિ દૂર હોય એટલે પરમ શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી, આટલું બધું કરી શકવા છતાંય. વ્યાખ્યાન આપીએ, પુસ્તકો લખીએ, ભજન લખીએ, અર્થો કરીએ, વિવેચન કરીએ અને બીજા બધાને મહામંડલેશ્વર બનાવીએ અને બધાને વેદાંત આચાર્ય બનાવી શકવાની હેસિયત હોય, પણ આ બધું થઈ શકે છે, પણ પરમ શાંતિ પ્રાપ્ત નથી થઈ શકતી એમ. કેમ કે પોતાનો સંબંધ અહંકાર સાથે જોડાયેલો હોય છે, જડતા છે, અહંકાર છે, એટલે એમાં હું પણ ઉત્પન્ન થાય છે અહંકાર. તો પછી શું મહેનત કરવાની? તો ના, એક જ પોતાનો પરમાત્મા સ્વરૂપ છે, બીજું બધું ફોક છે, એ દ્રઢતા હોવી જોઈએ આપણે. બાકી બધું એના સંજોગે કાંકરીઓ બધી ખરે જશે, તો એમાં કઈ આપણે કઈ કરવું નથી. એ તો જેટલી નિષ્ઠા પરમાત્મા તરફની વધી જાય એટલું કામ થઈ શકતું હોય. હવે જો તત્વનું ચિંતન હોય કે મનન કરતા હોઈએ કે ભજન લખતા હોઈએ કે ગ્રંથોને સારી રીતે સમજાવતા હોઈએ, પણ પ્રકૃતિના સંબંધ વગર કાંઈ થતું નથી. તત્વનું ચિંતન એ નહીં, મનન એ નહીં, લેખન એ નહીં. તો તત્વનું ચિંતન કરશું આપણે તો ચિત્તો સાથે સાથે રહે છે. મનન કરીએ છીએ તો મન સાથે રહે છે, નિશ્ચય કરીએ છીએ તો બુદ્ધિ સાથે રહે છે, દર્શન કરીએ છીએ તો આંખ સાથે રહે છે, દ્રષ્ટિ, અને સાંભળીએ છીએ તો કાન ને શ્રવણ ઇન્દ્રિય એ પણ સાથે રહે છે, તો વાણી સાથે રહે છે, આ બોલાઈએ છીએ. તો એવી રીતે બધામાં પરમાત્મા સાથે રહેશે, એ મુખ્ય બની જાય. ખાતા પીતા ઉઠતા જાગતા વર્તનમાં નર્તનમાં કરતી કીર્તનમાં બધાયમાં પેલું નોખું સાથે રહે છે. પરમાત્મા બધી રીતે આપણી સાથે રહે છે. તો એ પરમાત્માને માનવાનો એ મુખ્ય વાત છે. એ પકડી રાખીએ એટલે બાકી બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે. છે શું નહીં હો, છે એને માનશું તો માન્યતાઓ માનવા વાળો રહી જશે. તો એને પછી છેલ્લે તો માન્યતાઓ ખરી પડે છે, એની એ માન્યતા. નથી નો નિષેધ કરીએ તો નથી કહેવા વાળો કરવા વાળો રહી જાય છે, કર્તૃત્વનો અભિમાન રહી જતું હોય અંદરથી. તો એ અંદર સૂક્ષ્મમાં બધા અભિમાનો રહી જાય છે ને, એ લેસા આવી જાય છે, લીસોટા રહી ગયા. તો આ સૂક્ષ્મ અહંકાર રહી ના જાય એના માટે જો ત્યાગ કરીએ છીએ તો ત્યાગ કરનારો ત્યાગી રહી જાય. એટલે ત્યાગ તણાતે ત્યાગને છૂપો જાણે સર. એટલા માટે કોઈ પણ જાતની માન્યતા નહીં કરીને, કોઈ પણ જાતનો નિષેધ નહીં કરીને, કોઈ પણ જાતનું ગ્રહણ નહીં કરીને, કોઈ પણ જાતનો ત્યાગ નહીં કરીને, પણ જેમ છે એમ સાક્ષાત પોતે અસ્તિત્વમાં પોતાની સ્થિરતા, બહાર અંદર એક રસ છે, એની અંદર થાય આપણું અંતઃકરણ. બહારથી અંદરથી એક રસ. બહારથી નોખું લાગે, આદતો લાગે, બધું લાગતું હોય તો એક રસ નથી.
બહારથી બધું ચૂપ અને અંદરથી ચૂપ. એકલું મન ચૂપ નહીં, મનને મૌન નહીં કરવાનું, બહારનું બધું મૌન થઈ જવું. જે આગ્રહો છે એ મોટો ગ્રહ છે, એ જ નડે છે આગ્રહો બધી જાતના. તો સહજ આગ્રહ હોય તો જયારે સામે કોઈ નાનું છોકરું એમ કે એમ નહીં કરવાનું, તો એ વખતે ઈશ્વર આવ્યો છે એવી સમજો. આગ્રહ ના હોય કે મને જગાડે. તો આગ્રહ સંકલ્પ પણ કોઈ નહીં રાખીએ, નહીતર પછી કરતા પણ આવી જાય છે. આગ્રહ કે સંકલ્પ રાખીએ તો પણ જે મુખ્ય વસ્તુ છે એ મિટા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. હવે જેની સત્તાથી જેટલી બધી ક્રિયાઓ થાય છે એ ક્રિયાને ઉત્પન્ન કરવા વાળો જે છે, તો અહીંયા ક્રિયાને ઉત્પન્ન કોણ કરે છે? 6 પ્રકારના કારણો છે એના ઉત્પન્ન કરવા વાળા ક્રિયાને. એક તો કર્તા હોય છે એટલે કર્મ રહે છે, કર્તા છૂટે તો કર્મ છૂટી જાય. તો કર્તા છે એ કર્મ છે, પછી કરણ અંતઃકરણ છે, પછી સંપ્રદાય, અપાદાન અને અધિકરણ. આ 6 કારકો કયા છે? 6 કે જેનાથી આ બધી ક્રિયાઓ ઉત્પન્ન કરવા થાય છે. તો આ જે 6 કારક છે, કારક એટલે એના ક્રિયા માટેના સાધનો. તો આ સંસારિક ક્રિયાની જેટલી સિદ્ધિઓ કરવાની છે એમાં આ 6 કારકોની જરૂર પડશે, અને સારી રીતે જરૂર પડશે. જેટલી સારી રીતે આ 6 હશે એટલું સંસારિક વિષયમાં વધારે સિદ્ધિ મળશે. હવે જેને સંસારિક વિષયમાં સિદ્ધિ નથી જોતી અને બધું જાહી બીધી રાખે રામ તાહી બીધી રહ્યો, એમાં માટે ફક્ત પરમાત્માની આસ્થા અને શ્રદ્ધા સિવાય બીજા કોઈ કારકની જરૂર નથી. પરમાત્મા તત્વની પ્રાપ્તિ નથી ક્રિયાથી થતી, કે નથી બધે આ ક્રિયાના સાધનો છે એ તો બધા પ્રકૃતિમાં છે અને પ્રકૃતિના કાર્ય છે, પ્રકૃતિથી જ ઉભા થયેલા છે પાછા. હવે આપણે તો પ્રકૃતિથી પાર જે તત્વ છે એમાં કોઈ સાધનો નથી. સાધન હોય એ માનતો હોય કે આ સાધન છે એટલે હું છૂટી જઈશ, તો સાધન તો બંધન છે, બાંધનારી બેડી છે. જે મુખ્ય વિવેક છે એ સાધનો બંધન કરે છે એટલે મુખ્ય વિવેક જાગૃત નથી થતો. સાધન સૌ બંધન થયા યુગોના અંશ વિવેક, એ સાધનો જ બંધન કરે છે. તો એ જે સાધનો સંસાર માટેના છે, પ્રકૃતિમાં છે, પ્રકૃતિથી પેદા થયા છે, અને એ સાધનોના કારણે પ્રકૃતિજન્ય જે ક્રિયાઓ થાય છે, કર્મો થાય છે, કે અંતઃકરણ એની અંદર આગળ પાછું થાય છે. તો આ શરીરના નિર્વાહ સુધી તો બધું બરોબર છે, જરૂરી હશે. આ વિવેક એમનામાં હોવો જોઈએ, આ સાધનો સારી રીતે કરવા જોઈએ. પણ એ શરીરનો નિર્વાહ ક્યાં સુધી રહે છે? શરીરના નિર્વાહ સુધી જ આ વિવેક રહે છે. આનો સાધન કરવા જોઈએ, એનો શરીરના નિર્વાહ સુધી સીમિત. પણ જે ખાવા જેવું છે, નથી ખાવા જેવું છે, શરદી છે, ગરમી છે, આરામ છે, મહેનત છે, સંજોગ વિજોગ, આ બધી નોખાપણાને જે જાણી લે છે વિવેકથી, પણ સત અસત, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક જે છે એમનામાં જાગૃત નથી હોતો. સંસારના સાધનોમાં પરિપૂર્ણ પાવરફુલ પ્રાપ્ત એ કરી નાખ્યો, હારો નેતા બની જાય કે સમાજનો મોટો એ બની જાય, પણ જે વિવેક મુખ્ય જે છે એ જાગૃત નથી થતો એમના. કેમ કે એમનામાં વિવેકને યોગ્ય બુદ્ધિ નથી થઈ, હજુ અધિકાર નથી થયો. વિવેક હોય તે પશુઓમાં એટલા માટે જાગૃત નથી થતો, એમને ખાવા પીવાનો, સારા નરમાનો, સાડ સાપનો વિવેક આવી જાય.
અને નવા કર્મો કરવાના અને ફસાવાનો વિવેક એમ નામ નથી હોતો કે હું કર્મ કરું. એ જો મનુષ્ય ભોગીઓ પ્રાણીઓ ભોગીઓની મરે નવા પાપો નથી ઉભા કરતા, એ મનુષ્ય પાપ ઉભા કરે. કેમ કે મનુષ્ય વગરની જેટલી યોની છે બધી ભોગ યોની છે, એમની તો પ્રારબ્ધના આધારે કર્મના ફળ ભોગવવા માટે મનુષ્ય એમનું શરીર મળ્યા છે. તો મનુષ્ય પોતાના વિવેકને મહત્વ આપી અને શરીરથી પાર જે તત્વ છે એની પ્રાપ્તિ એ કરી શકે છે. અત્યારે હું આ સત્સંગ કરું છું તો ગાયોનો 500 ગાયો હોય તો વચ્ચે ખુરશી લઈને બેસી જવું તો નકામો છે આ સત્સંગ. એમને કોઈ વિવેક ના થાય. મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી છૂટી શકે તો મનુષ્ય ઉદ્ધરેક આત્માનમ એટલે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે, આવી પોતાના માથે જવાબદારી છે. જેમ સંસારિક પદાર્થો માટેના કારકો સારી રીતે હોવા જોઈએ, સંપ્રદાય, ઉપાદાન, ક્રિયા, કર્મ, આ બધું સારી રીતે કરવું જોઈએ. તો એ સારી રીતે કરવા માટે કેમ કે સંસારિક સિદ્ધિઓ જરૂરિયાત છે શરીર નિર્વાહ માટે, એટલા માટે ફક્ત. પણ પોતાનો ઉદ્ધાર કરવાની જવાબદારી પરમાત્માએ એના માથે નથી રાખી, એ આપણી જવાબદારી. પશુઓને તો વિવેક હોય છે કે ખડ ના ખાવું, કયું ના ખાવું એ ઓટોમેટિક છૂટી જાય છે. પણ આપણે મનુષ્યમાં અવિવેક હોય ત્યારે ખડ ખાવાનું એટલે કે સંસારના ભોગોમાં આસક્તિઓમાં ફસાવાનું ચાલુ રહે. તો માન્યતાઓ જે ઘર કરી ગઈ છે આપણી અને એ આદતો બની ગઈ છે, આદતો. એટલે આપણને કોણ નડે છે? આપણે જ નડીએ છીએ. રૂઢી પકડી રાખી વિષયના ભોગમાં હો હું તો જ્ઞાની છું, મારે જ ગમે એમ ભોગ કરી લેવાનો. લો, મારે જેમ એમ વર્તવાનું, કારણ કે મને જ્ઞાન થઈ ગયું. તો અહંકાર ને જડતામાં થયું. નિંદ્રા ઘણું અસર્ચ કરવામાં ટાઈમ પસાર થતો હોય, જગત સાથે નહીં, બધી વાતોમાં મજા આવતી હોય, પછી વધારે સત્સંગ કરવાનો સારો લાગતો, આમ સુધારી નાખવું, બીજાને આમ બગાડી નાખવું, આ બધું થતું હોય, તો જ્યાં સુધી આ બધી વાતોનો અભાવ થઈ ગયો હોય પોતાનામાં, અને ક્યાંક જો આ વાતો આવતી હોય તો અંદરથી ના ગમતી હોય કે આ બધું ક્યાં ભરવું છે, આ કચરાપટ્ટી મગજમાં શું કામ ભરીને, એવી અવેરનેસ રહેતી હોય તો ધન્યવાદ. નહીતર એ ના રહેતી હોય તો ભેંસના ઝેકડા ભેંસને ભારે. મનુષ્ય જન્મ જાગવા માટે છે, ઊંઘવા માટે નથી, એટલે ચેતનમાં જાગવા માટે. તો આ એક દરેક પ્રાણી માત્રમાં જળ અને ચેતન બંને પ્રકૃતિઓ છે. એક અપરા છે, જળ છે, અને પરા છે, ચેતન. તો અહમ જે હું છે એ જળ પ્રકૃતિ છે, અને જીવ છે તે પરા પ્રકૃતિ છે. અષ્ટધા ની અંદર જ આવી. અહમ અને જીવ બંને મતલબ શું છે કે એક જળ ને એક ચેતન. જીવ છે એ ચેતન છે, ને અહમ છે ને એ જીવની અંદર ભાઈબંધી કરી નાખી છે, એટલે ચેતનની જેમ નાટક કરે છે. એ ચેતન નથી, એ જળ જ છે. અને બંનેની ગાંઠ ઉભી થઈ એને ચિત્ત જળ ગ્રંથિ કીધી છે, ચિત્ત અને જળ ગ્રંથિ. હવે આ જળની ગ્રંથિ છે. અહંકાર અને જીવાત્માનું સ્વરૂપ ધારણ કરી અને પોતે ખખડાવ્યો કો તો સંશયો કરે છે તો એ અહંકારથી થાય છે, કો તો માની લે છે તો એ અહંકારથી. બધું માનવાનું કે સંશય કરવાનું બધું અહંકારમાં છે, ને અહંકાર જળ છે. હું પરમાત્મા પોતે છું એ માન્યું ને માનાય તો બધું એ અહંકારમાં મનાય. હવે જો અહંકાર ચોખ્ખો હોય, ના કોઈ કચરો ના હોય, તો વાણીમાં વિવેકમાં વર્તનમાં એ અહંકાર આવતો હોય તો પરમાત્મા સ્વરૂપ એટલે કોઈ બાધક નથી કરતો આપણને. અને પૂર્ણ જ્ઞાનીને તો ગમે એવો આવતો હોય તો બાધક નથી અહંકાર.
ભલે ને દારૂડિયો બનીને આવતો હોય અહંકાર કે દુશ્મન બનીને આવતો હોય, મુમુક્ષુને બાધક છે જ. કારણ કે જેને એક તત્વને પકડવું છે બાકી બધું છોડવું છે, એટલે અહંકાર છે એ દુશ્મન છે મુમુક્ષુ માટેનો, પણ ચેતન માટે દુશ્મન નથી. તો ચેતન છે એ પ્રકાશક છે, અને બીજું બધું જળ છે એનાથી પ્રકાશ પામવા વાળો છે. અહંકાર એ ચેતનથી પ્રકાશ પામવા વાળો છે. હવે એ પોતે સ્વામી થઈને ઉભો રહ્યો રાજા. ચેતન પરિવર્તન કોઈ દિવસ નથી આવતું, અને આપણે જેને માનીએ છીએ ને થઈ ગયું ને અથવા રહી ગયું ને તો થયું તું એટલે હવે ભૂંખાઈ ગયું. એક સાધક મળ્યા મને, એટલે કે એક વખત એવી પરિસ્થિતિ થઈ હતી કે રીતસર બધું જ દેખાવા લાગ્યું કે અમારી પત્ની છે ને અમે જઈએ છીએ ને આવી રીતનું, ને હવે 15 દિવસમાં મોત છે ને આવું આખું રૂબરૂ દેખાણું. હવે 40 વર્ષથી વાત છોડતા નથી, 50 વર્ષથી. એવો મને જે મસ્ત ચેતન તરીકેનો અનુભવ થઈ ગયો હતો. એક બાપજીએ મને ભસ્મ આલી હતી, એ કોશિકા નીચે રાખતો એટલે એવું જ્ઞાન થઈ ગયું હતું. હવે એ તો પણ પાછી આવતી જ નથી. તો હવે આ ચિત્તના ચાળાને વળી વળીને પાછા લાવવા માંગે છે. સિદ્ધિઓ આવી ગઈ તો શું છે? ચિત્તના ચાળા. નોખો હતો પરમાત્મા, તે નોખો પડે કોઈથી? અને ભેગો છે, નોખો છે કે બધાની ભેગો થાય? નોખો કાયમ એક રસ બધે એક હરખો સરખી રીતે પરમાત્મા વહે છે. ચેતન કદી નાશ ના પામે, જળ કદી ટકે નહીં. બંનેનો સ્વભાવ નોખો, અને છતાં એકબીજાથી કોઈ કઈને વિરોધ નથી. કેમ કે પેલો જળ છે એને અક્કલ નથી એટલે વિરોધ નથી અહંકારને, અને ચેતન પૂર્ણ પોતે ચેતન રૂપે છે એટલે વિરોધ નથી. વચ્ચે નખો જેને આવતો હોય તો એ સમજવાનો તો કે આ નરકની પોટલીમાં પડ્યો છે. વાતે નખો ઉભો થતો હોય અંદર, બીજો દેખાતો હોય, બીજું દેખાતું હોય, દુઃખ આવતું હોય, બધી પરિસ્થિતિઓ આવતી હોય તો ગંધવેડાની કોથળીમાં પડ્યો છે દરેકે. અને આ વાત એવું નથી કે બારે પોતાના માટે લેવાની છે. સત્સંગ કરતા કરતા મારામાં ખામી આવે તો મારે આ વાતને મગજમાં લેવાની. મતલબ એ છે કે ચેતન જળનો પ્રકાશક જે છે એ જળનો પ્રકાશક છે, અને જળ છે એ પોતે પ્રકાશક બનીને બેઠો છે. અહંકાર છે. તો જ્યાં સુધી જળ અંશ એટલે કે અહંતા, પોતાનું હુંપણું, એની પ્રધાનતાથી સંસારના ભોગોમાં લિપ્તતા રહેશે ત્યાં સુધી તકલીફ છે. અને પરમ નિષ્ઠાવાન જે છે કે જેને પરમાત્માની પૂર્ણ નિષ્ઠા જ પ્રાપ્ત કરવી છે, પોતાની હેસિયત નથી એ પ્રાપ્ત કરવાની, એને બીજાના ઉપર શ્રદ્ધા રાખવી પડશે, બીજાને પૂજ્ય માનવા પડશે, બીજાના અનુશાસનમાં રહેવું પડશે. સ્વચ્છંદતાથી કોઈ કામ થતું નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ